નારી શક્તિની જે તાકાત છે ભારત વર્ષની, રોલ મોડલ કરવા હોય તો તમારે ઝાંસીની રાણી અહલ્યાબાઈ હોલકર, નાયિકા દેવી, કોકદીક વાંચો જ ખબર પડે કે ભારતની દીકરીઓની શું તાકાત હોય. સરસ્વતી રાજામણી, દુર્ગાવતી, દુર્ગા ભાભી તરીકે જે ઓળખાય છે, નીરા આર્યા, વાંચો તો ખબર પડે કે દીકરીઓ આ દેશની કેવી હોય. અંગ પ્રદર્શન કરવા હમણાં નવરાત્રી આવશે પાછી 6 મહિના પછી કે 8 મહિના પછી. અત્યારેથી કહી દઉં છું, જેની દીકરી કોઈ પણ જગ્યાએ ગરબા ગાવા જતી હોય, આપણી બેન દીકરી, એ ઉઠી સ્નાન કરી અને હાંજે ગરબામાં જવા ટાણે નાઈ ધોઈ સ્નાન કરી માતાજી પાસે દીવો કરીને દુર્ગાની 2 માળા કરી અને આમ અંદરથી આમ તમને આમ ફિલિંગ આવી જોઈએ કે નહીં આ ઉપાસનામાં જાય છે, તો જ ગરબા ગાવા જવા દેજો, નકર ઘરે રમાડ લેજો ગરબે. આમ કરતા જાય ને આમ કરતા જાય ને આમ હોઠ મળતા જાય ને આમ આબલા હમું કરે ને આમ કરીને જાય કે પાછા વળો માતાજી, પાછા વળો ને સાના માના ઘરે બેહો. આપણે તો એક વખત હતો કે રેડ પડે એટલે માથા દેવાની તૈયારી હતી, તો ઘરે ઘરેથી નીકળી જતા હતા વગર પૂછ્યા. આજે સારું આપણને આપ્યું હોય તો સનાતન માટે કામ કરીએ, અને સનાતનને છોડીને દવાખાનાને કારણે, શિક્ષણને કારણે ખ્રિશ્ચનો ન બની જાય, બીજા ધર્મમાં ન વયા જાય, એટલું જ ધ્યાન રાખવાનું છે. આજે માથા દેવાની કોઈ જરૂર નથી, માથા દેવાવાળા દઈને વયા ગયા છે, આપણે ખાલી એને યાદ કરવાના છે. એટલે આ માવડિયું ઘણા બેઠા છે, ઘણી સંખ્યામાં બહેનોની આ જ મજા છે. જો નાસ્તો કરવા ગયા ને પાછા બધાય ગોઠવાઈ ગયા, એક કોઈ બેન આમ આટા નથી મારતા. બહેનોમાં કીડીઓમાં હરખો હંપ હોય, એક કીડી દરમાંથી નીકળે બધા હાડા હટ, એક દરમાં જાય બધા હાડા હટ, મકોડાનું કાંઈ નક્કી નહીં, ચારે બાજુ ઘુમરા મારતા હોય ને ગમે ત્યાં વળગી જાય. પાછળથી ઠાઠું કપાઈ ગયું હોય ને તોય સોટ્યા હોય. હવે જાય ક્યાં તું ખાસ હોય, મકોડાનું કાંઈ નક્કી નહીં. પણ મારે જે આપને મારા સમય અમને મળ્યો છે એમાં આ પ્રોગ્રામમાં કેવું છે, આમ તો ધર્મસભા કહેવાય, અદ્ભુત સંતો બોલતા હોય, ભાઈ રવિભાઈ, એ ધર્મસભા અને લોક ડાયરો, આમ તો અમે એ જ કામ કરીએ છીએ. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલામાં બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરીએ. જી સરસ. એટલે મારે જે આપણે કહેવું છે અહીંયાથી, યુવા ધન આજે અમને ખૂબ સાંભળે છે. લોક સાહિત્ય એટલે 6 મહિના સુધી ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે માનું ધાવણ જેટલું ગણ કરે છે બાળકને, એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે, જેને જીવવું એના માટે. આજના યુગમાં બહુ જરૂરી છે. આજે કોઈ માણસનો સ્લેબ મકાન તૂટી ગયો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય, કોઈ માણસનું ઝૂંપડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય, કોઈ માણસનો મકાન મોબ તૂટી ગયો તો એને આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ને એને સત્સંગનો શાસ્ત્રોનો ટેકો મૂકવો પડે. હૃદય ભાંગે એને બીજા કોઈ ટેકા કામ નથી કરતા. એ આવા સંતો છે. આપણે બોલવાથી, આમ તો ચાણક્યએ કીધું છે ધરતી માથે 3 જ રતન છે. ઘણા એમ વિચારે બોલવાથી થાય શું, તો બોલવાથી જ બધું થાય. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. ચાણક્યએ કીધું ધરતીમાં 3 જ રતન છે, પેલું અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. આ સંતો વચનની વાત કરે છે. બોલ્યા પછી ફરાય નહીં, માથા દેવાનો વખત આવે તો માથા આપી દેવા પડે. એ જીવાનની કિંમત છે. ત્યારે આપણી આ ધરા રહી છે. આપણે કાયમ કહીએ છીએ, હું કહું છું પ્રોગ્રામમાં સ્વામીજી, કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. તો આપણી પાસે બધું છે હતું, પણ આજે આપણે એનું ગૌરવ કરવું. એ પહેલી વાર તો આપણે જ્ઞાતિવાદ ભૂલવો જોઈએ. જ્ઞાતિ ગૌરવ રાખો એનો કાંઈ વાંધો નહીં, પણ જ્ઞાતિવાદ ભૂલવો જોઈએ. હમણાં ભાગવતજી સાથે અમે 2 કલાક બેઠા અને રાજકોટમાં, અને એમણે જે વાતો કરી છે સાહેબ, શું ભારત છે. ભારત એટલે કાંઈ આમ કરીને આમ કરે આમ કરીને નકશો, એ ભારત નથી હો. એ તો ખાલી ભૂગોળનો નકશો. ભારત આપણે બનાવવું પડશે દુનિયાને દેખાડવા કે આ છે અમારું ભારત. એ તો આપણે શું કરીએ છીએ એના ઉપર આધાર છે. આપણે કેમ જીવન જીવીએ છીએ, શું આપણા મહાપુરુષો જીવી ગયા છે, ક્ષણે ક્ષણે જીવતા હતા. આપણને ખબર નથી અટાણે જીવતો માણસ ગોતું શું હતો. મરી ગયેલા લાગે છે બધા, વાતે વાતે મરી ગયેલા, કાંઈ નક્કી જ નથી. તમે વિચાર, હમણાં મને એક જણો કહેતો હતો, એકચ્યુઅલી સમાજ સેવા કરવી શું કરાય. મેં કીધું લીધા હોય એના દઈ દે. ખાલી જેને જેને ઉસીને આપ્યા એ પાછા દઈ દે ને તો ઘણું બધું લેવલ આવી જાય એમ છે. ઘણાના ધંધા ખોરવાઈ ગયા છે. શરૂઆત આપણાથી કરવી પડે. મારે નિયમ છે, લગભગ ઘણા 5-7 વર્ષ પહેલાથી મેં આમ કોઈ એવડા બધા મોટા નિયમ એવા કાંઈ આપણું કોઈ આમે નહીં, પણ મેં તે દરનું નક્કી કર્યું હતું. એક
કે ભાઈ હાથેથી મારા હાથે કોઈ દિવસ કચરો ક્યાંય નહીં ફેંકું, તો લાગે નાની વસ્તુ પણ તમે લ્યો તો ખબર પડે ને. એમ કોઈ કે ચોકલેટ ભૂલમાં આપી હોય ને તો એ કાંઈ ખિસ્સામાં નાખવું પડે કાગળ, પછી ઘરે લઈ જવાનું. બરોબર, ગાડીમાં જે કાંઈ કચરો હોય ગાડીમાં જ રાખવાનો, ગાડી બહાર નહીં ફેંકવાનો. ખાલી એટલું જ કરી જોવો તમે. આ પંચ પરિવર્તન સાંભળો. પણ હું તો માવડીઓ અહીં બેઠા એને કહું છું, મારે થોડું કેવું છે, પછી મારે દુઆસનથી જે કાંઈ મારા પ્રોગ્રામમાં સમય તમને બે હાથ જોડીને પગે લાગીને કહું છું, મોટામાં મોટી તાકાત કોઈ સંત, કોઈ મહાપુરુષ, મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે દુનિયાના કોઈ સંત હોય ભારતનો, એને જન્મ કોક માં આપશે. જન્મ દેવા વાળી જનેતા છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. અઠવાડિયે હારી બે વાર્તા સંભળાવજો તમારા બાળકોને. અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. એ તો તમને લાગે છે કે દુખી. 2 કરોડની ગાડીમાં ફરે ને તમને મળે નહીં ડોહી, અને તમે એના હાટું રોવો છો. આ અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ બિચારાને, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. કહેવાનો અર્થ મારો ઈ છે, નારી શક્તિની જે તાકાત છે ભારત વર્ષની, રોલ મોડલ કરવા હોય તો તમારે ઝાંસીની રાણી અહલ્યાબાઈ હોલકર, નાયિકા દેવી, કોક દીક વાંચો જ ખબર પડે કે ભારતની દીકરીઓની શું તાકાત હોય. સરસ્વતી રાજામણી, દુર્ગાવતી, દુર્ગા ભાભી તરીકે જે ઓળખાય છે, નીરા આર્યા, વાંચો તો ખબર પડે કે દીકરીઓ આ દેશની કેવી હોય. અંગ પ્રદર્શન કરવા હમણાં નવરાત્રી આવશે પાછી 6 મહિના પછી કે 7-8 મહિના પછી. અત્યારેથી કહી દઉં છું, જેની દીકરી કોઈ પણ જગ્યાએ ગરબા ગાવા જતી હોય, આપણી બેન દીકરી, એ ઉઠી સ્નાન કરી અને હાંજે ગરબામાં જવા ટાણે નાઈ ધોઈ સ્નાન કરી માતાજી પાસે દીવો કરીને દુર્ગાની 2 માળા કરી અને આમ અંદરથી આમ તમને આમ ફિલિંગ આવી જોઈએ કે નહીં આ ઉપાસનામાં જાય છે, તો જ ગરબા ગાવા જવા દેજો, નકર ઘરે રમાડ લેજો ગરબે. આમ કરતા જાય ને આમ કરતા જાય ને આમ હોઠ મળતા જાય ને આમ આભલા હમું કરે ને આમ કરીને જાય કે પાછા વળો માતાજી, પાછા વળો ને સાનામાના ઘરે બેહો. તમે હમીરજી ગોહિલને જન્મ આપ્યો છે, ઈ નારી શક્તિ તમે છો. મહારાણા પ્રતાપને, શિવાજીને અને દુનિયાના કોઈ સંત હોય, તાકાત એની છે. મારે કેવું છે, માની કેવડી જવાબદારી છે. પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. સ્વામીજી અદ્ભુત માહોલ જ્યારે બનાવ્યો ત્યારે આપણે અંદરથી મરી ન જઈએ. મુંબઈમાં રોવાના ક્લાસ ખુલ્યા છે, ખબર છે તમને? 2 કલાક રોવા જવાનું, હામાં પૈસા ભરીને, કાળા બોકા દેવાના, ગધેડો ભોગતો હોય એમ. હા, નાકમાં થેડા નિહરી જાય. કોકે પૂછ્યું કે આ શું કામે, તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવા માટે આ બહુ સરસ છે. આપણને વિચાર થાય, અરે તમને કરડે કાળોતરો. આમ ડિપ્રેશન મુક્ત કરવા માટે તમારે 2 કલાક ઢાઢું દેવી પડતી હોય, હામાં રૂપિયા દઈને. અમારા ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન દ્વારકાવાળો કે ભગવાન શિવ કે માં દુર્ગા, અંબે, મહાકાળી, એની ધજાને જોઈને એક આહુડું પાડી દો, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે. ભલા માણસ, ગેરંટી આપું છું. શું વાત કરો છો? શું ભારત વર્ષની તાકાત હતી? આજે આપણે વાતો કરીએ છીએ. 1 વર્ષમાં ભારતમાંથી 1 વર્ષમાં 5 લાખ તો દીકરીઓ ગુમ થાય છે. શું મારે વધારે તમને કહેવું? કયું ભારત ને કયું મેરા ભારત મહાન વાતો કરીએ છીએ. 10 કરોડથી વધારે નશેડી છે, બળાત્કારીઓ બને છે, ડ્રગ્સમાં જાય છે, ગાંજા પીવે, ફલાણું કરે. મેરા ભારતમાં આધી રાતી ખાएंगे દેશ को बचाएंगे, ડુંગળી ખાઈને હુઈ જાય. આવે કોથમેરીની પૂળી બાંધી હોય એવું ઇન્સેટ માર્યું હોય ને માવો સોળીને આમ 2 કટકા લઈને મોઢા માંડ મોઢું ખોલ્યા એટલું, અને પછી કે દેશ માટે કંઈક કરવું છે. શાકભાજી લઈને ઘેરે હોયો છે. દેશ માટે એમ ન થાય. તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, મધ જરા કંદ નાખે મરોડ. સાંભળો, આ કવિતા છે, આ કોઈ ખોટી વાત નથી કરી. ભારતનો યુવાન કેવો હતો? તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, ત્રણ ખલાની જેમ લોટાની હાંકડું તોડી નાખતા, અને મધ જરા કંદ નાખે મરોડ. એક કોણીની મચક મારી અને હાથીના કુંભાસળને ભાંગી નાખે. એવા મહાપુરુષો ભારતની ધરતીમાં જન્મા, તે મીટ નહોતી મંડાતી ભારતની હામી. 2025 વર્ષમાં અહિંસાની વાત લઈને નીકળ્યા ને. અહિંસા કયો છો કોને તમે? આને તમે અહિંસા કહેશો? કરોડો લોકો નશામાં મરે, બેનું દીકરીઓ રોતી હોય, એક્સિડન્ટમાં બાઇક લઈને ઘરે નીકળી જાય. સહી યાર, તું તો બતડું લ્યો કર ભેળું. અને આ કઈ અહિંસા એટલે શું સાહેબ? અહિંસા એટલે સર્વસ્વ શાંતિ હોવી જોઈએ. અહિંસા ક્યાં છે અત્યારે ખબર? ચાઇનામાં. અહિંસા જાપાનમાં છે. ગુનો કર્યો થઈ ગયો, લટકાયો નથી ફાંસી. આપણા દેશ જેવો આઝાદ દેશ દુનિયામાં કોઈ નથી. ફરવું હોય ત્યાં ફરી લેજો. અને હજી જો આપણે સુખી ન હોય, મને શું મળ્યું નહીં, શું દીધું ભારત માટે, એ વિચારવું પડશે આપણે. આપણે સવારમાં ઉઠીને સીધા જ મને શું ન આપ્યું, હું કઈ ઓલે શું કહેવાય સ્કીમમાં મને ન લીધો,
મને શું ન આપ્યું, મને આ આપો. અરે તને ભગવાને આવું શરીર આપ્યું, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે, તો પ્રભુનો શું ઉપકાર નથી? આપણે દેવાનું છે રાષ્ટ્રને. બાજી રાઉત 12 વર્ષનો એક છોકરો, આ તો યાદ આવ્યું એટલે મારી પાસે કથાઓ ચારે બાજુ ધક્કા મારે છે. સ્વામીજી, હું મારા પ્રોગ્રામમાં કહેતો હું 24 કલાક પીધેલો જોઉં છું. મને કોઈ એમ કહે કે શું પીધેલો? મેં કીધું મેં ચંદ્રશેખર આઝાદને પીધો, ભગતસિંહને પીધો, મહારાણા પ્રતાપને પીધો, શિવાજીને પીધો, દેવાજ બોદરને પીધો. એટલા બધા નશા સડી ગયા, બીજા નશાની જરૂર નથી. ચા પીતો તો બહુ, મારા વિડીયો બધા જોયા છે, લગભગ 2 વર્ષ થઈ ગયા. એટલે મને વિચાર થયો બીજું કાંઈ વ્યસન નહીં, ચા પીવું છું. કાલે કોઈ કહે એ નશો કહેવાય, મૂકી દીધી. નથી પીવી, શું ફેર પડે સાહેબ? એકવાર નહીં એટલે નહીં, વ્યસન તરીકે તો નહીં જ. શું માણસ આપણે આપણું મન આપણને કાબુમાં રાખે? આ યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને માતાજીને આપણે જોગણી, દેશી ભાષામાં કહીએ જોગણી એટલે યોગીની. યોગ મનને સ્થિર રાખવું. ભારતીય પરંપરા, ઋષિ પરંપરા, સંત પરંપરા. મનને બેસાડી દો, શરીરને તોડી નાખો. 18 વર્ષનો થાય તો એકચ્યુઅલી મને એનો એકલાથી ન થાય. અરર, આપણને એમ થાય શું આને દેવું. હમણાં સ્વામીજીએ યાદી કરી, સંભાજીને વાંચો. સંભાજીને કોઈ દી વાંચો તો ખબર પડે. 14 વર્ષની ઉંમરે તો એણે 6 તો પુસ્તકો લખી નાખ્યા હતા. કેટલા પ્રકારની કલાઓ એને આવડતી હતી 14 વર્ષની ઉંમરે. અને આપણે અત્યારે આવું જ કરવાનું, માલે મિલી જાવ. એકવાર નપાસ થાય, તું મરેલું જ જન્મું છો બેટા, હું મરવાનું. 12 વર્ષનો બાજીરાવ ઓડિશામાં ખારવાનો એક છોકરો નાવડામાં બેઠો હતો. પણ અહીં બેઠા છો બધા એટલે અંદરના કોઈક મહાપુરુષને જગાડો. દરેકની અંદર રામ બેઠો છે. આપણે ગાઈ છે ને, રામ આએંગે તો અંગના સજાએંગે. અંદર જ બેઠો છે, પણ જગાડવો પડે તો થાય. બાજી રાઉત અને ગામ ઉપર અંગ્રેજ પોલીસે હુમલો કર્યો. ગામે આર યા પારનું નક્કી કરી લીધું કે હવે અમે મારી નાખશે અંગ્રેજો, બંદૂકે દઈ દે. આખું ગામ વસ્તું કેટલાને વીંધી નાખ્યા. અને પછી ગામ વિફર્યું અને અંગ્રેજ પોલીસને થયું કે આપણે બધાય ગયા. દારૂ ગોળો ખૂટી ગયો, ત્યાં સુધી તો મર્યા, શહીદ થયા. એનાથી ડબલ વધ્યા. એનું શું? અને ભૂંડાઈના મારવા માંડ્યા અંગ્રેજોને. ભાગી અંગ્રેજ પોલીસ. નાવડામાં નદીના પ્રવાહમાં નાવડું બાંધેલું આમ કાંઠે ઝાડ સાથે, અને 2-5 છોકરા રમતા હતા. બાજી રાઉત કરીને એક છોકરો 12 વર્ષનો નાવડામાં બેઠો હતો. અંગ્રેજો આવીને કીધું જલ્દી કર, જલ્દી છોડ, અમને સામે કાંઠે પુગાડ, અમને કામ આવે. તો કે પગ નો મૂકતા મારા નાવડામાં, તમે અમારા દુશ્મનો છો ને મારા નાવડામાં બેહવા દઉં? ઘડીક વાર કીધું, ન કીધું, ભડાકે દીધો 12 વર્ષના બાળકને. કોક દીક જે નીકળી પડ્યા છે ને નાચવાને, એન્જોય કરવાને કહેજો, આ જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા 4 દિન હોય તો. 12 વર્ષના છોકરાએ કીધું નાવડામાં ન પગ મૂકતા. અને અંગ્રેજ છેટ પૂગ્યા, પાણોનો ઘા કર્યો, પાણો માર્યો. એક અંગ્રેજના કપાળ ફોડ્યું અને અંગ્રેજે ગોળી ચલાવી. ધડ 12 વર્ષના છોકરાને હામી કાળા નારસાવાળી નાગણી છૂટે તઈ ખબર પડે કે મોત કોને કહેવાય. 2 ગોળી મારી, ઢળી પીડ્યો નાવડામાં. ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ કરીને ઢળી પીડ્યો. મરતા કાતો પીડ્યો તો લોઢાનો બાજુમાં. કાતો હોય ને માછલા કાપવાનો જે હશે તે, એ કાતો આમ લઈ અને નાવડો હતો એના માથે આમ માર્યું એટલે નાવડું વેતું થઈ ગયું. પોતે નાવડામાં ઢળી પીડ્યો, પણ જીવતો હતો ત્યાં સુધી અંગ્રેજને નાવડામાં પગ નો મૂકવા દીધો. 12 વર્ષનો બાજી રાઉત. આને વાંચજો, છોકરાને કહેજો કે આ કથાઓ છે આપણી. નકરા ડિપ્રેશન એવડા છોકરા ન કરવાના ધંધા કરે છે, ડ્રગ્સ લે છે, ગાંજા પીવે છે. જે મને વિચાર થાય, જે ઉંમરમાં અમે ધ્રુબકા મારતા ઝાડવે સડીને નાવા માટે, અમે બહુ મોડા બધા વસ્ત્રો ધારણ કર્યા ગીરમાં. સ્વામીજી, આ ઘરનો ડાયરો હાસું કહી દઉં, ઈ ઉંમરમાં અમે નાતા, એમને નાતા લ્યો ને કહી દઉં. ઈ ઉંમરમાં ન કરવાના ધંધા બાળકોના વિડિયા આવે છે. ક્યાં પૂગ્યા તોય મેરા ભારત મહાન. અને આપણે મંગળ સુધી પૂગી ગયા ને, ચંદ્ર સુધી પૂગી ગયા, પ્રગતિ કરી નાખી, કાંઈ પ્રગતિ નથી કરી આપણે. એટલે હું આખા વર્લ્ડની વાત કરું છું. હું કોઈ ફાલ્ટી બીજું અટાણી એ બાજુ ન વયા જતા પાછા. હું આખી જીવનની તો કહેવાનો અર્થ, આપણે કેટલા નીચે આવ્યા છે. આ સ્તર ઊંચું લેવા કાયદો ગમે એવો સખત બને તો કોઈ બંદૂકોની ત્રેવડ નથી કે એમાંથી આપણને સુધારી શકે. કારણ કે રક્તબીજ જેવું થઈ ગયું છે. રક્તબીજને એક ટીપું પડે તેમાંથી હજારો થાય. એમ તમે બંદૂકે દઈ દે, ફાંસી લટકાવે, આ બધું બંધ થાય એવું નથી કાંઈ. આખો સમાજ જ્યારે ઉપર આવશે, વિચારધારા જ્યારે ઉપર આવશે, ત્યારે આપણે એક થઈશું.